નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ તમે જોઈ શકો છો બકરી પાલન થઈ રહી છે. તો પશુપાલનમાં ખાસ કરીને ગાય અને ભેંસના વિડીયો તો આપણે ઘણા બધા જોયા હશે તમે મારી ચેનલ ઉપર, પણ સૌ પ્રથમ વખત આજે આપણે નેટસફ કંપનીનું જે આ પેટ નામનું પ્રોડક્ટ છે અને એની સાથે સાથે આ પેટ શેમ્પૂ છે, આનો ઉપયોગ કર્યો છે એમણે એમના આ બકરીઓ ઉપર, અને એનાથી એમને પશુપાલનમાં શું ફાયદો થયો એ પણ આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ગામિત પંકજ કુમાર ધનસુખભાઈ ગામિત, ગામ વરજાખણ, તાલુકો માંડવી, જિલ્લો સુરત. ઓકે, તો તમે આ જે બકરી પાલન છે એમાં કેટલા સમયથી તમે આ વ્યવસાય જોડે જોડાયેલા છો? એ 1.5 વર્ષ થઈ જવા આવ્યું. 1.5 વર્ષ? હા. પહેલાં કોણ સંભાળતું? પહેલાં એટલે મેં જ લાવેલા છે. તમે જ લાવેલા છો? એટલે તમારથી જ શરૂઆત થઈ છે? હા. તો કેટલી બકરીથી શરૂઆત કરેલી? પહેલાં 4 બકરી 1 બકરે લાવેલા. 4 બકરી અને 1 બકરો? હા. અત્યારે હાલમાં કેટલા છે? 16. હા. અચ્છા, તો તમે એને વ્યવસાય તરીકે મતલબ દૂધનું વેચાણ કરો છો કે પછી મોટી થાય ને પછી વેચી નાખો, કેવી રીતના? એ તો મોટી થઈ જાય પછી વેચે. ઓકે, તો હવે તમે આ જ્યારે શરૂઆત કરી તો કોની સલાહ તમે લીધેલી? મતલબ ઇન્ટરેસ્ટ મને હતો, ખુદને જ ઇન્ટરેસ્ટ હતો? અચ્છા, તો અહીંયા બકરીની કઈ જાત છે? આ દેશી છે. દેશી છે? હા. ઓકે, તો અહીંયા કેટલી ઉંમરની બકરીઓ છે? આ 2 વર્ષના છે. અચ્છા. બીજા 1 વર્ષની એવા છે. અચ્છા, મતલબ 2 વર્ષથી લઈને 1 વર્ષ, એના કરતાં નાના પણ છે, બચ્ચાઓ પણ છે? હા. બરાબર ને? હા. તો આપણે અત્યારે જોઈએ છે કે તમારા હાથમાં નેટસફ કંપનીનું પેટવેટ જે એક સપ્લિમેન્ટ છે અને અહીંયા શેમ્પૂ છે બીજા હાથમાં, બરાબર ને? હા. તો આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કેવી રીતના કર્યો અને શું ફાયદો થયો એનાથી તમે થોડીક એ વાત કરો. આ પેટનો અમે ખોરાકમાં આપીએ. ઘઉં છે, પછી સુમૂલવાળું આવે એનામાં 1 ચમચી 2 ચમચી એમ કરીને નાખીને મિક્સ કરીને સાંજના ટાઈમ બધાને ખવડાવી દઈએ. આનાથી એવું કે બીમાર નહીં પડે પશુ. આજે 1.5 વર્ષ ઉપર થઈ જવા આવ્યું પણ આજ સુધી શરદી ખાંસી બી આવી નથી. બરાબર. એટલે નેચરલ રહે. એમાં કેવું કે પીપીઆર છે, એફએમડી છે, એવા ગંભીર બીમારી આવતી રહે એના કારણે. ગંભીર બીમારીમાં શું થાય? પીપીએમ ને એફએમડી મતલબ શું? પીપીઆર એવો રોગ છે એમ. પીપીઆર રોગ છે? હા, એફએમડી એનું વેક્સિંગ કરવાનું આવે પશુને. અચ્છા, પણ અમે એ કરાવ્યું નથી. એટલે એ બીમારીમાં શું થાય? એ પશુ બીમાર પડી જાય, મરી જાય એવું થાય. અચ્છા. હા. તો એની કોઈ વેક્સિન તમે અત્યારે નથી કરાવી? ના. અને આ ખાલી નેટસફ કંપનીનો જે પ્રોડક્ટ છે એ જ તમે ઉપયોગ કરાવો છો? હા. અને એનાથી અત્યારે 1.5 વર્ષથી તમે પશુપાલનનો વ્યવસાય જોડે જોડાયા છો, આ મતલબ બકરી પાલનમાં, હા. તો કોઈ તકલીફ નથી આવી? ના. ઓકે, તો કઈ રીતના મતલબ 2 ટાઈમ ખવડાવો, 1 ટાઈમ ખવડાવો? 1 ટાઈમ બધાને? હા. કેટલું ગ્રામ ખવડાવો? એ તો અમે એક ને 2-2.5 ચમચી જાણે. 1-2.5 ચમચી? હા. મતલબ બધાને એક જ? ના, એટલે બે તગરા રહે એનામાં 2.5 ચમચી નાખીએ. કેવું કે ભેંસ ગાયનું કદ મોટું રહે એના હિસાબે એને 1 ચમચી આપવામાં આવે, તો આનામાં 2.5 ચમચી જેવું નાખીએ. ઓકે. અને એ 2 જે મતલબ શું તમે રાખો? 2 તગારા? 2 તગરા. અને એ બધા જ લોકો ખાઈ લે સાથે? હા, અલગ અલગ મૂકી દઈએ. અલગ અલગ મૂકી દેવો તમે? અચ્છા, એ રીતના તમે એને ખવડાવો છો. અને આજે તમારા હાથમાં જે શેમ્પૂ છે એનો ઉપયોગ કઈ રીતના કરો છો? એ અમે નવડાવીએ એને. અચ્છા. હા. કેટલા દિવસનો અંતરે? એ તો મહિનો બી થઈ જાય. એટલે આ શેમ્પૂનો ઉપયોગ કેટલા સમય કરો છો? મહિનામાં. મહિનામાં? હા. તો એનાથી શું ફાયદો થાય? મચ્છર એવું નહીં કરે મને. મચ્છર દૂર રહે એનાથી? બરાબર છે, માખી છે, પરેશાન નહીં કરે. ઓકે, તો એક તો તમે ખોરાક પણ ખવડાવ્યો સાથે શેમ્પૂ પણ વપરાયું છે, તો
તો એનાથી તમારા જે બકરી છે એ બકરી કે બકરા જે પણ છે એ એકદમ તંદુરસ્ત છે, હા એને કોઈ બીમારી નથી આવી, ના એટલે તમારો ખર્ચો પણ બચી ગયો, હા અને જે કદાચ મરણનો પ્રશ્ન આવે એ પણ બચી ગયો, મરણ એવા હજુથી એ નથી. થયું જ નથી એમ. તો એ પણ આપણને ફાયદો થઈ ગયો ને. હા હવે અત્યારે હાલમાં એક તમે જ્યારે બકરી વેચો તો શું કિંમત આવે? એમ તો બકરી પર રહે એમ. તો પણ ઓછામાં ઓછી કિંમત કેટલી ને વધારેમાં વધારે કેટલી કિંમત આવી શકે? ઓછામાં ઓછી 6-7 રહે. 6-7 હજાર. હા અને વધારેમાં વધારે? વધારેમાં વધારે 15 થી 20. હા, હવે એનું કેટલી હાઈટ છે, કેટલું વજન છે, એના ઉપર આધાર રાખે, પ્રમાણે. બરાબર ને? તો શું ઉમ્મીદ છે તમને કે આ તમારી જ્યારે બકરીઓ મોટી થશે તો તમે કેટલામાં વેચશો અંદાજે? અંદાજે 15 થી 20 આજુબાજુ. 15 થી 20 ના આજુબાજુ. હા. તો એવરેજ જેની એટલે કિંમત છે એના કરતાં વધારે આપણને મળી શકે. હા જો આ પ્રોડક્ટ તમે રેગ્યુલર ખવડાવો હા તો આ એક ફાયદો થાય. હા પશુ તંદુરસ્ત રહે તો પૈસા વધારે બી મળે શકે. બરાબર છે. તો ખરેખર જે પણ બકરી પાલનનો વ્યવસાય જોડે જોડાયેલા છે એ ભાઈઓ બહેનો ખાસ કરીને આ વિડીયો જોયા પછી જો તમારે પણ તમારા બકરીઓમાં ભાવ વધારો જોઈતો હોય અને સારી તંદુરસ્ત રહે એવી ઈચ્છા રાખતા હોય તો આજે જ સંપર્ક કરો અમારા ડાયરેક્ટ સેલરનો, કે જે લોકો તમને અહીં સલાહ આપશે અને એ હિસાબે તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. તો ઘણા બધા મિત્રો આ બકરી પાલન જોડે સંકળાયેલા હોય તો એવા દરેક લોકો તમારો કોન્ટેક્ટ કરી શકે એના માટે તમારો ફોન નંબર આપો. 82 82 38 59 59 49 49 30. 30. ઓકે, તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.